ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતની અલગ અલગ કોલેજ માટે શિક્ષણ વિભાગે નવું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું. આ કેલેન્ડર પ્રમાણે પહેલું સત્ર તમામ કોલેજોએ ઓનલાઈન કરવાનું રહેશે. બીજા સત્રમાં પણ ઓનલાઈન ઓફલાઈન શૈક્ષણિક કાર્ય કરવું તે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું રહેશે. યુનિવર્સિટીઓ પરીક્ષા પણ ઓનલાઈન ઓફલાઈન કે અસાઇનમેન્ટના માધ્યમથી લઈ શકે છે. તો દિવાળીનું વેકેશન 6 નવેમ્બરથી 18 નવેમ્બર એટલે કે માત્ર 12 દિવસનું રહેશે અને વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 1 જુલાઈ સુધી પૂરું કરવાનું રહેશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે દરેક યુનિવર્સિટી અને કોલેજે કામગીરી કરવાની રહેશે. જો કે દરેક યુનિવર્સિટીઓ પોતાની રીતે આ એકેડેમિક કેલેન્ડરમાં જરૂરી ફેરફાર કરી શકશે.